હાલ સરકાર દ્વારા એપીએમસી ના માધ્યમથી ખેડૂતોને પોતાના પાકનો પૂરતો ભાવ મળી રહે તે માટે મગફળીની કરેલ ખરીદીમાં ભ્રષ્ટાચારનો બફાટ કરી પાયાવિહોણા આક્ષેપો કરી રહ્યા છે। માળિયાહાટીનામાં એપીએમસી દ્વારા 6 મંડળી દ્વારા ખરીદીના બફાટ પરંતુ 4 મંડળીના માધ્યમથી ખરીદી કરવામાં આવે છે, જેમાં એક મંડળી ટેકનિકલ કારણોથી માત્ર 10 થી 12,000 ગુણોની જ ખરીદી કરી ફરજ મુક્ત થઈ છે। આમ આદમી પાર્ટી આવા હવાતિયા મારી માળિયાહાટીના અને ગુજરાતને માત્ર ને માત્ર પાયાવિહોણા આક્ષેપો કરી બદનામ કરી સત્તા મેળવવા હવાતિયા મારી રહ્યા હોવાની સ્થાનિકોમાં ચર્ચા જાગી છે। હજુ સુધી આમ આદમી પાર્ટીના રાજુ કરપડા કે આગેવાનો દ્વારા કરાયેલા આક્ષેપો સાબિત કરી શક્યા નથી, ત્યારે હવે તો લોકો પણ આમ આદમી પાર્ટીના આગેવાનોના આક્ષેપોને ગંભીરતાથી લેવાને બદલે ગપગોળા જ સમજી રહ્યા છે। જે મંડળીઓની વાત કરીએ તો માળિયાની જે ટોટલ 6 મંડળીઓ દ્વારા જે ખરીદી કરવામાં આવી છે તો કયા ખેડૂતની ખરીદી કરીને ક્યાં માલ મૂકવામાં આવ્યો ક્રોસ વેરિફિકેશન કરવામાં આવે। અમે દાવા સાથે કહીએ છીએ માળિયાની 6 મંડળી, માંગરોળની 2 મંડળી, મેંદરડાની 3 મંડળી, વિસાવદરની 1, ભેસાણની 2, ટોટલ 14 મંડળીઓ જે છે આ 14 મંડળીઓએ જે ખરીદી કરી છે આ શંકાસ્પદ ખરીદી છે। આ ખરીદીની અંદર મગફળી બદલવામાં આવી છે, દાવા સાથે અમે કહીએ છીએ।